તો કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં, એ પણ ઘણા દિવસ પછી. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો કે મજામાં જ હશે. તો તમે વિચારતા કે આવડો આવો બધો કાચ ને ન્યૂ આઈફોન ને બધા આઈફોન બતાડવા હાટું જ કાચ આવ્યો. અબે સાલે તમે અત્યારે આપણે ક્યાં છીએ તમને ખબર તો છે ને? ગામડે છે, ગામડે. સુરત નથી હો, આ આપણું ઘર છે એટલે આમ સીન મારીએ. મ્યુઝિક એમાં એવું નથી. અત્યારે વાગી ગયા છે ત્રણક વાગવા આવ્યા છે ને હું તમને ખાસ વાત જણાવવા માટે આવ્યો છું. એટલે એમ ન માનતા કે બીજું કંઈ હવે એક ગુડ ન્યૂઝ દેવા આવ્યો છે. ઘણા ખરાને તો ખબર પડી જ ગઈ છે, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં ધબધબાટી બોલી જાય ને આપણે તો પહેલાં આપણી ઘરે લક્ષ્મીનો અવતાર છે. એટલે બેબી ક્યુટ બેબી આવી ગઈ છે. હું અત્યારે જો તમને એક વિડીયો બતાવું, જોઈ લો. આગળ સિનેમેટિક શોટ બતાવું છું. એટલે બધા તો પહેલાં કોંગ્રેચ્યુલેશન લખી નાખો ફટાફટ. કોંગ્રેચ્યુલેશન કમેન્ટનો ટેગલો કરી દો ગાયગા. એટલે આપણે ક્યુટ પરી આપણી આવી ગઈ છે. દીકરીનો જન્મ થયો છે એટલે બધા કોંગ્રેચ્યુલેશન લખી દેજો. પેંડા ખાવા હોય તો આપણી યારે મુલાકાત કરો, બધાને પેંડા ખવડાવી દઉં. જલેબી નથી ખવડાવવાની આપણે કોઈને, પેંડા જ ખવડાવવાના છે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે જઈએ ગામમાં. આપણે ખેપેટું અહીંયા છે, તમને એવું નથી આપણે સુરત જ છે બધી અહીંયા છે. હમણાં થોડોક પર્સનલ કામમાં હતો એટલે વ્લોગ ન શૂટ કરી ગયો, એના માટે સોરી બધાને. હવે આપણે કન્ટિન્યુ વ્લોગ તમને જોવા મળતા જ રહેશે. આપણી ક્યુટ કરીને આગળ સિનેમેટિક શોટમાં તમને થોડુંક બતાવી દઉં, એટલે જોઈ લેજો બધા. હાલો હવે મારા ગામમાં જવું છે, સારું લોકેશન ગોતી એક બે રીલ શૂટ કરી નાખું. પછી ઓલો ટકો અહીંયા દેહમાં જ છે, પહેલાં એની પાસે જઈએ આગળ વાડીએ એની. પછી બીપિંગનો ને બધા અહીંયા જ છે દેહમાં, ગાડી મળીએ બધા. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, ભાગી ન જતા. નવા હોય તો ખબર છે ને શું કરવાનું હોય. અબે ક્યાં બોલા પિલિયન બોલ. સબસ્ક્રાઈબ કરી નાખવાનું, બેલ આઇકન મારી દેવાનું પાર્ટનરી. જોડાયેલા રહેજો વ્લોગમાં. પછી હવે કમેન્ટમાં પાછા એમ ન કહેતા કાનો કાં છે. કાનો સુરત છે ને હું મારા દેહમાં છે. મારું ગામ કયું છે ખબર છે ને? ઉનાનું ભેભા ગામ છે આપણું. હાલો તો ઘડીક રહીને મળીએ આડી ગામમાં જઈને. વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે ભાઈ વરસાદનું એવું મસ્ત વાતાવરણ છે ને, આમ લીલવડું બધું થઈ ગયું. જો આમ કંઈ ઘટે લોકેશન બધું જો બધા કેવું લીલું છમ થઈ ગયું બધું. આપણી એફઝેડ જો અહીંયા બીડી હાલે લઈને ભાગ્યા ગાયગા. બને રહેજો ભોગમાં. તો મિત્રો હવે છે ને અમે એક દોસ્તારની વાડી આવી ગયા. ના અમને તો આ ભાઈ મળી ગયા. આ મારા મોટા ફ્રેન્ડ છે. આપણી વાડી છે દીવમાં એટલી. જોઈ લ્યો, અબુ ને ઓલો બિપિન્યો ને બધા એમ ભેગા થઈ ગયા છે. અહીંયા અમે શું કરવા આવ્યા તમને ખબર છે ને? આવું લોકેશન હોય ત્યાં અમે શું કરવા આવ્યા? સિક્કો ખાવા આવ્યો. સિક્કો ખાવા નહીં, ફોટા વડા ને વિડીયો ઉતારો. આપણે બીજો કાંઈ ધંધો ન હોય. ઓલો બિપિન્યો આવે તો જય માતાજી ભાઈ બધાને. કેમ છે બધા? મજામાં મજામાં જ હોય. ગીત ગાઈને ખાલે ઘડી ખમની એક ઇન્વર્ટર ચાલુ છે ભાઈ. જો આ ધંધીના બાવા થવાના ધંધીના છે. જો આમાં જમીન બધું વયું જાય. આમાં એ આ રવાડે સડે સડતા નહીં હો. આ ખાટી એમલી છે, ભારી વગી બાઈ હોય, પગ બેર હોસી ગયો હોય ને કદાચ જોઈને પગ બગમાં ફેરફાર પડ્યો ને ખાટી એમલી ખાય સારું લાગે. હેડ આપી
હા હો આ ગીત ગાઈ નાખ બીબી હાલ હવે એટલે અહીંયા નો આ ગાઈ નાખ ની મસ્ત વાતાવરણ છે ગાઈ નાખ જાવ શરૂ જવા દે ની ફટાફટ વ્લોગ મોટો થાય પછી મારે ગીત ગાઓ કઈ ના વાલો જવા દે મેં તો દિવાળી બેન બિલ્લું ગાવું હા. આપણે દિવાળી બેન હા એ મેં તો કરોતી કાન કુંવર કાળજાની સેલૈયા રે કુંવર કમા કમા ઘણી કમા ભગવાન આપણા ગામની દિવાળી આપણા ગામની દિવાળી તો ભાઈ હવે છે ને અમે ફોટો બોટો પાડી લઈએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ આવી જાય અમારી જોઈ લેજો મારી ને જસિંગ મામાની અમારો મામો છે આબુ છે બિપિન્યો છે ઓલો ડાબી છે દિવાળી છે દિવાળી બાપી દિવાળી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો દિવાળી લવ ભીલ ને આગળ મળીએ થોડીક વારમાં આવડા ને ભાષણ બની રહી હે વાકો એટલે એ વાકો છે ને કેળ જામ હાલે જામ મને કેળી છે ને પાછળથી ખડી ગઈ once more એવું છે આવું તો ચાલુ જ રહે હવે અમે ઘડીક ફોટા પાડી નાખી નકર છે ને અમારું લોકેશન આડી વયું જાય સુરજ દાદા વયા જાય ને પછી મજા ન આવે ફોટા બિપિન નું અત્યારે છે ને અમારે ઘાણીનું તેલ નાખવાનું મેં તમને બતાવ્યું ને આગળ અમે તો એને એમ સિંગ તેલ કહીએ સિંગ તેલ એટલે ઘાણીનું તેલ નીકળે અને પછી એનું માંડવી હોય ને એને પીસીને એનું તેલ નીકળે એ તેલ લેવા આવ્યા કા બિપિન અહીંયા લેવા આવ્યા છે હવે લઈને સીધું અમારે જવાનું છે ઘરે આડી જવાનું છે ટકાની ઘેર કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહી ભાઈ માંડવીની મિલ જો અહીંથી સીપી સીધું અહીંથી તેલ નીકળે જો પછી અહીં ડબ્બામાં ભરાતું જાય જોઈ લે ભાળી ગયો બિસ્કુટ ભૂલી ગયો હાલ આડી સોડે હોય ને તો આગળ સીધો એ સોટી જાય ઉઈજા 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 સુઈ જા તો ભાઈ અમે ટકાની વાડીયા પૂગી ગયા છે ચલો આ શું કરેલા બાટલો કાપતો ખોટું બોલતો હતો ડુંગળી મળતો હતો રીંગણા ને ડુંગળી મળતો થઈ ગયો હવે મેં કીધું હતું ને લગન થઈ જાય ને પછી ભાઈ છે ને બધા રીંગણા ને ડુંગળી મળતા થઈ જાય શું છે એલા ભાઈ કેમ છે પછી હે મોગે મોગ હવે ભાઈ વાડિયા પૂગી ગયા છે ને હવે છે ને આગળ અહીંયા જમવાનું છે આપણું બિપિન પાછું જવા દે ગીત હવે કોણ ગાવા કેવાય હે હવે કે બાપુ ગીત કાય કો ગીત કાય બુલેટ હો એમ કે રાજાની બુલેટ તો ખાટલો આવી ગયો આપણા માટે બે હવા હાલો બેઠી જાય હા એને જ પૂછી લે હાલો બધું શું છે બધું શું છે ક્યાં હતો એટલા સમય હજી તારે શું પછી કઈ દેખાતો નથી લગ્ન થઈ ગયા પછી ક્યાં આયા છે કાઈ નથી ગયો ઓજરી બેજરી નીકળી ગઈ બધું નહીં ઈ તો રેડી છે આગળી છે ને ભાઈ લહણ ફોલતો હતો મને બાટલો કાપતો હતો મને કહે કે હું બાટલો મોળતો હતો કાપતો હતો લહણ ફોલતો હતો એવું નથી લગ્ન થઈ જાય ને પછી બધું કરવું પડે જેના થઈ ગયા હોય એને ખબર જ હોય લગ્ન થઈ ગયા હોય પછી શું કરવું પડે કાંઈ નહીં હવે આપણે આજની ભવાઈ આપણે અહીંયા પૂરી કરી નાખીએ અહીંયા મઢી છે બીજું કાંઈ નથી તમે સમજતા નહીં કે આ શું છે એમ ઝૂંપડા જેવું ઝૂંપડું નથી 3.5 લાખ રૂપિયાની મઢી છે તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ નવા હોય તો શું કરવાનું છે ખબર છે ને સબસ્ક્રાઈબ કરી નાખવાનું બેલ આઇકન દબી દેવાનું મળશું પાછા એક નવા વ્લોગમાં હાલો ભાઈ કહી ગયો હાલો જય માતાજી સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કહેજો ભાઈ આવડા કરતા નથી સબસ્ક્રાઇબ હા એમ નારિયેળીએ છે અહીંયાથી તોપા બધા પાડીને પી ગયા એમ
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો તો મળશું પાછા નવા. હવે તમને નવા નવા વ્લોગ જોવા મળતા જ રહેશે. ને બધા કોંગ્રેચ્યુલેશન લખવાનું નહીં ભૂલતા પાછા. તો બધાને જય માતાજી.